વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. આજના સેશનની અંદર આપણે લાઈવ લેક્ચરમાં આપણું ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની ચર્ચા કરવાના છીએ દોસ્તો. તો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ શું છે તેની એક સુંદર મજાની માહિતી આપણે આની અંદર મેળવીશું આજે. બાળકો, સૌથી પહેલા આપણને કોઈ એમ પૂછે કે ભાઈ આ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સમૂહો કયા કયા છે, તો દોસ્તો ચેપ્ટર 12માં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આ ત્રણ સંયોજનોની ચર્ચા કરવી છે આપણે. એમાં સૌથી પહેલી વાત કરીએ છીએ આપણે કે આ બંધારણોને જો આપણે દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવવામાં આવે છે. બાળકો, ઘણા બધા બાળકોને એવો પ્રોબ્લેમ છે કે આ આલ્ડીહાઇડ સાહેબ ઓળખવો છે, મારે કીટોન ઓળખવો છે, કાર્બોક્સિલિક એસિડ ઓળખવો છે, પણ આ દરેક વસ્તુ મિક્સ થાય છે. મિત્રો, મિક્સ થાય જ કેમ કે આની વારંવાર થોડી ઘણી પ્રેક્ટિસ જોઈએ. રોકડા માર્ક્સવાળું ચેપ્ટર છે. મિત્રો, આલ્ડીહાઇડ સમૂહ એટલે હું તમને બતાવી દઉં. શરૂઆત આપણે કરીએ છીએ. સી ડબલ બોન્ડ ઓ ડેશ અને ડેશ આવા સમૂહને આપણે કહીએ છીએ કાર્બોનિલ. શું કહીએ છીએ? કાર્બોનિલ સમૂહ. ચાલો, એ બધાને ખબર હશે. કાર્બોનિલ સમૂહની એક બાજુએ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, એક બાજુએ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ અને બીજી બાજુએ હાઇડ્રોજન રહેલો હોય, સમજી લેજો. એટલે એ થઈ જાય છે તમારો આર CHO, આમ લખાય આને, જે છે આપણો આલ્ડીહાઇડ. તો આ છે આપણો આલ્ડીહાઇડ, જેમાં ડેશ CHO સમૂહ આપણને જોવા મળે છે. આ ડેશ લખીએ છે ને એનો મતલબ સમૂહ એવો શબ્દ વપરાય. ચાલો, કાર્બોનિલ સમૂહ પાછો આવ્યો. એની બંને તરફ આલ્કાઇલ અથવા એરાઇલ, આ આર કર્યો ને ત્યાં એઆર પણ આવી શકે. આલ્કાઇલ અથવા એરાઇલ અથવા તો બંને હાજર હોય, મતલબ બંને જ હોય, તો એવા સંયોજનોને કીટોન તરીકે ઓળખીએ છીએ. અને એ કીટોનને આપણે RCOR આ રીતે પણ લખવામાં આવે છે. ચલો, ત્યારબાદ આપણે જે ચર્ચા કરવા માંગી રહ્યા છીએ તેમાં કાર્બોનિલ સંયોજનમાં
એક બાજુએ આલ્કાઇલ અથવા એરાઇલ પણ અન્ય સાઈડ પર અન્ય બાજુએ હાઇડ્રોક્સિલ સમૂહ કયો OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય તો આપણે RCOOH એટલે એનું નામ શું થાય દોસ્તો કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો સમજ પડે છે શું કહીએ છીએ આપણે એને કાર્બોક્સિલિક એસિડ મારા ખ્યાલ પ્રમાણે તમે આ વાતને સમજી ગયા હશો કે આ ત્રણે ત્રણ સંયોજનોની અંદર કાર્બોનિલ સમૂહ તો છે જ પણ બંને જ બાજુએ આલ્કાઇલ અથવા એરાઇલ હોય તો એ કીટોન કહેવાય એક બાજુએ આલ્કાઇલ અને બીજી બાજુએ OH હોય કાર્બોનિલના તો એને કાર્બોક્સિલિક એસિડ કહેવાય જો COOH CO બે બાજુ આલ્કાઇલ અને CHO આ પ્રકારે આપણે આનું વર્ગીકરણ કરી શકીએ છીએ મિત્રો હવે હું તમને કેટલીક અગત્યની બાબત અહીં બતાવું કે જો તમારા C ડબલ બોન્ડ O R અને OH આને આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ જો આપણા કાર્બોક્સિલિક એસિડમાં OH ના સ્થાને Cl આવેલો હોય તો એને એસાઇલ ક્લોરાઇડ કહેવાય અને જો OH ના સ્થાને NH2 આવેલો હોય તો એને એમાઇડ કહેવાય શું કહેવાય એમાઇડ ચાલો ખબર પડે છે આ પ્રકારના સંયોજનોની ચર્ચા આપણે અહીં કરવાના છીએ હજુ પણ હું તમને આપું OH માંથી H નું વિસ્થાપન કોનું વિસ્થાપન H નું વિસ્થાપન OH ના H નું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ દ્વારા થાય દોસ્તો તો RCOOR તો આ થયો આપણો એસ્ટર અને એ જ રીતે જો O સાથેના H નું વિસ્થાપન એસાઇલ સમૂહ દ્વારા થાય તો આને કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ શું કહેવાય એને એસિડ એનહાઇડ્રાઇડ આ બધા જે છે ને આ ચારે ચાર ઘટકો જે છેલ્લે બતાવ્યા એ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહેવાય એસિડ ક્લોરાઇડ એમાઇડ ઇસ્ટર એસિડ એનહાઇડ્રાઇડ આ બધાને શું કહેવાશે દોસ્તો યસ એને આપણે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહીશું અને તે કાર્બોક્સિલિક એસિડની બનાવટ પરથી આપણે એના બાદ રાસાયણિક ગુણધર્મોમાં એની બનાવટ કરીશું દોસ્તો ઓકે હોય તો આપણે કહી શકીએ કે ભાઈ સર ઓકે અને સ્ક્રીનશોટ લઈ અને ઓકે લખો દોસ્તો એટલે ક્લિયર થઈ જાય આપણો ટોપિક તો બાળકો માત્ર ભણ્યા એવું ન કરતા તમે આમાં શું નથી સમજ્યા શું તમને નવું લાગ્યું શું કોઈ એક વાક્યમાં નામમાં કઈ મિસ્ટેક લાગી કોઈ નામ નવું લાગ્યું તો એ તમે જણાવો આઈ વોન્ટ અ ક્વેશ્ચન ફ્રોમ યુ રેડી તો બહુ મજા આવી જાય તો મિત્રો સમજ પડી ગઈ તો આલ્ડીહાઇડ સમૂહમાં તમારે મેઇનલી
કાર્બોનિલ સમજવું ખૂબ જ આવશ્યક છે. એટલે કાર્બોનિલ સંયોજનોમાંથી જ તમારા આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આ બે મળ્યા અને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નોમાં એસિડ ક્લોરાઇડ, એમાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર જેવા સંયોજનો પ્રાપ્ત થશે આપણને. ચાલો અહીંયા હું ફટાફટ રીડ કરું છું દોસ્તો. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કાર્બનિલ સંયોજનોનું અત્યંત મહત્વ છે. તેઓ કાપડ, સુગંધ, પ્લાસ્ટિક અને દવાઓ બનાવવા માટે વપરાય છે. ભાઈ કાર્બનિક રસાયણો તો ઘણા બધા ઉપયોગી છે. અગાઉના એકમમાં તમે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ ધરાવતા હોય તેવા OH, OR, AROH આ ત્રણ ઘટકોની ચર્ચા કરી, જેમાં એકલ બંધ ધરાવતા સમૂહ હોય છે ને, કાર્બન અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ છે તેવા કાર્બનિક સંયોજનો અભ્યાસ કર્યો. આ એકમમાં આપણે એવા કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરીશું કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું હોય? C ડબલ બોન્ડ C હોય. એટલે આ સમૂહ હોય અને આ સમૂહનું નામ શું? કાર્બોનિલ. ચાલો પછી જે કાર્બનિક વિજ્ઞાનના અતિ મહત્વના ક્રિયાશીલ સમૂહો પૈકીનો એક છે. તો સાચી જ વાત છે. આના આધારે જ આપણો આખા દરેક સંયોજનો જોડાયા, આટલા બધા લિસ્ટમાં બનાવ્યા તે. આલ્ડીહાઇડ કાર્બોનિલ સમૂહ કાર્બન અને હાઇડ્રોજન સાથે જ્યારે કીટોનમાં તે બે કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે. તો કાર્બોનિલ જે છે એ એક બાજુ કાર્બન અને બીજી બાજુ હાઇડ્રોજન એ આલ્ડીહાઇડ હોય અને બંને બાજુ કાર્બન હોય તો એને શું કહેવાય? કીટોન હોય છે. કાર્બોનિલ આ સમૂહને કાર્બોનિલ સમૂહ કહે છે. જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના અતિ મહત્વના ક્રિયાશીલ સમૂહ. કાર્બોનિલ સંયોજનો જેમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન અન્ય કાર્બન અથવા હાઇડ્રોજન સાથે અને હાઇડ્રોક્સિલ સમૂહના ઓક્સિજન સાથે જોડાય તો તેને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. એક બાજુએ હાઇડ્રોજન અથવા કાર્બન સાથે અને બીજી બાજુએ હાઇડ્રોક્સિલ સમૂહના ઓક્સિજન સાથે જોડાય તો એને કાર્બોક્સિલિક એસિડ કહે છે. જ્યારે જે સંયોજનોમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન એ અન્ય કાર્બન અથવા તો હાઇડ્રોજન સાથે અને -NH2 ના નાઇટ્રોજન સાથે અને હેલોજન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને અનુક્રમે એમાઇડ. ચલો સમજો. જે કાર્બોનિલ સમૂહનો કાર્બન અન્ય કાર્બન અથવા હાઇડ્રોજન સાથે અને એક બાજુએ કાર્બન અથવા હાઇડ્રોજન હોય અને બીજી બાજુએ NH2 સમૂહના નાઇટ્રોજન સાથે, એટલે આ મળ્યો, અથવા હેલોજન સાથે, અહીંયા કાર્બન તો હોય જ, હેલોજન સાથે જોડાયેલ હોય તો તેમને અનુક્રમે એમાઇડ, એસિડ ક્લોરાઇડ કહે છે. કાર્બોક્સિલિક એસિડ. આ વર્ગોના સંયોજનોના સામાન્ય સૂત્રો નીચે મુજબ છે. ઓકે, આ આપણી પાસે છે જ. આલ્ડીહાઇડ દોર્યો, કોઈ ડાઉટ છે કોઈને? C ડબલ બોન્ડ O, એક બાજુ R અને એક બાજુ H. કોઈને ડાઉટ છે દોસ્તો? એ જ આપણો RCHO, આમ તમને લખેલો આપવામાં આવશે. RC ડબલ બોન્ડ OH, RCOO, આમ લખવામાં તમને આવશે. R-COOH. ત્યારબાદ આ જે છે એ
એસિડ ક્લોરાઇડ અથવા તો એસાઇલ હેલાઇડ પણ કહેવાય છે. અને આ સંયોજનને એક ગ્રુપ તમારું બની જાય, આને લખાય RCOCl, RCONH2, NH2 સમૂહ એમાં ન કહેવાય, પણ એ CO સાથે જોડાય એટલે એનું નામ એમાઇડ આપવામાં આવે છે. બે જગ્યાએ NH2 ને એમાઇડ કહેવાય, એક CO સાથે અને કોઈ પણ ધાતુ સાથે. આમ તમારો એમાઇન એ એમાઇડ બની જાય આ કારણોસર. રેડી બાળકો? તો એને નાઇટ્રાઇટ ના કહેવાય. ચલો ઓકે બચ્ચાઓ, તો આગળ વધીએ આપણે. ચાલો હવે આ ટોપિકની અંદર તમે જુઓ તો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં હોય છે. તેઓ સજીવોના જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓ કુદરતમાં સુગંધ અને સ્વાદનો ઉમેરો કરે છે. હા દોસ્તો, સૌથી પહેલું છે વેનિલિન. એ વેનીલા આઈસ્ક્રીમ ખાધો છે તો એની અંદર જે સ્વાદ આવે છે એ વેનીલાના દાણામાંથી આવે. અને એ વેનીલાના દાણા એમાં શું રહેલું છે? વેનિલિન. જેનું સૂત્ર તમે જુઓ દોસ્તો અહીંયા, બેન્ઝીન રિંગ ઉપર CHO એટલે એને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય, અને OH એટલે 4 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ, અને આ મિથોક્સી 3 મિથોક્સી 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. બીજું છે સુગંધીદાર પદાર્થ તરીકે સેલિસાલ્ડીહાઇડ, રીમરટેમન. યાદ આવ્યું? એ રીમરટેમન પ્રક્રિયામાં મેડોસ્વીટમાંથી, આ પણ એક ઝાડનું નામ છે, એમાંથી આપણને મળે છે. આપણને ખબર છે સેલિસિલિક એસિડમાં COOH હતો અને OH હતો. સેલિસાલ્ડીહાઇડમાં CHO અને OH છે. સિન્નામાલ્ડીહાઇડ તજમાંથી મળે છે આપણને. તજનો પણ સ્મેલ બહુ સરસ હોય છે દોસ્તો. CH ડબલ બોન્ડ CHO. આ પ્રકારનું બંધારણ આની સાથે છે. તો એ આ બેન્ઝીન સાથે જ્યારે આ 3 કાર્બન દ્વિબંધ, જુઓ એ 3 કાર્બનની અંદર શું છે? તો દ્વિબંધ છે અને ડબલ બોન્ડ છે. આ બે વસ્તુ એ બેન્ઝીન સાથે જોડાયેલું છે. આના લીધે આપણે એવું કહી શકીએ કે તે એક વિશિષ્ટ પ્રકારનું નામ કહેવાય. એમાં IUPAC નામ જો હું તમને બતાવું, 1, 2 અને 3, 3 ઉપર ફિનાઇલ પ્રોપ 2 ઇન આલ, આવું નામ થાય. 3 ફિનાઇલ પ્રો 2 ઇન આલ. સર 1 આલ ના લખાય? 1 આલ એટલે ના લખાય કે CHO હંમેશા ફર્સ્ટ કાર્બન પર જ હોય. આથી આપણે 1 લખવાની જરૂર નથી. તેઓ ઘણા ખાદ્ય પદાર્થોમાં અને ઔષધોમાં સ્વાદ વધારવા માટે વપરાય છે. આ વર્ગોના કેટલાક સંયોજનોનું ઉત્પાદન દ્રાવક એસીટોન તરીકે અને ગુંદર, ચોંટે તેવા પદાર્થ, પેઇન્ટ, રેઝિન, અત્તર, પ્લાસ્ટિક, કાપડ, આ બધા સંયોજનો બનાવવા માટે થાય છે. એટલે આ આલ્ડીહાઇડ વાળા જે સંયોજનો છે એના નામ, એના બંધારણ આપણે આ બધું બનાવવા માટે વાપરીએ છીએ. અત્તર, બોડી સ્પ્રે આવ્યું એ પહેલા અત્તર હતું ભાઈ. ઘણીવાર અત્તરની નાની બાટલ આવે, એકદમ નાની. એ નાની બોટલને રોલરથી
ફેરવી અને કપડા ઉપર લગાવવામાં આવે ને બહુ સ્ટ્રોંગ સ્મેલ આવે તો એ અત્તર કહેવાય. ચાલો ઓકે. હવે કાર્બોનિલ સંયોજનોનું નામકરણ અને બંધારણ. ચલો ખાસ કરીને ઘણીવાર તમને નામકરણની અંદર બહુ મોટા પ્રોબ્લેમ આવતા હોય છે. હવે એ પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તે જુઓ અહીંયા. કાર્બનની સંખ્યા અને સામાન્ય પૂર્વક. કાર્બનની સંખ્યા 1 હોય તો સામાન્ય નામ માટે વપરાય છે ફોર્મ. જો કાર્બનની સંખ્યા 2 હોય તો સામાન્ય નામ માટે વપરાય છે એસિટ. જો કાર્બનની સંખ્યા 3 હોય તો સામાન્ય નામ માટે પૂર્વક વપરાય છે પ્રોપિયોન. જો કાર્બનની સંખ્યા 4 હોય બ્યુટીર. સમજો દોસ્તો. હવે જો કાર્બનની સંખ્યા 5 હોય તો વેલેર. આ પ્રકારના શબ્દો આપણે વાપરીએ છીએ. ચલો આ બધી જ રીતે આપણે જોઈએ. ઓકે. તો હવે હું સામાન્ય નામ લખું છું અહીંયા. બંધારણ સામાન્ય નામ. ચલો બંધારણની અંદર આવે છે CHO. એક કાર્બન વાળો CHO હોય તો આમાં એક જ આવે. ઓલરેડી આ એક કાર્બન તો આપણે ગણીએ જ છીએ. અહીં આપણે માત્ર આલ્ડીહાઇડનું નામકરણ કરીએ છીએ. જુઓ દોસ્તો, આપણે નામકરણ જ્યારે ત્યારે કરવું હોય RCHO તો એને લખાય છે સાપુ વત્તા આલ્ડીહાઇડ. સાપુ મતલબ સાપુ તારા નથી. આ સાપુ એટલે સામાન્ય પૂર્વક છે. સામાન્ય પૂર્વક વત્તા આલ્ડીહાઇડ. જો આપણે લખીએ તો મિત્રો આ તમારો -C ડબલ બોન્ડ OH એક જ કાર્બન વાળો આલ્ડીહાઇડ થયો. જુઓ આમ H મૂકીએ તો હા કે ના. એને આપણે આવી રીતે લખીએ છીએ. જોજો મિત્રો. હવે સામાન્ય પૂર્વક. ચલો તમારે બીજું ક્યાંય જોવાનું નથી. હું કહું એટલું જુઓ. તમારે કાર્બન કેટલા છે? 1. સાપુ આ છે. આ બાજુમાં લિસ્ટ બનાવ્યું તે સાપુ એટલે સામાન્ય પૂર્વક સામાન્ય નામ માટે વપરાય. કેટલા કાર્બન છે દોસ્તો? સર 1 કાર્બન. 1 કાર્બન માટે તો તમે શું કીધું છે? ફોર્મ. ફોર્મ વત્તા આલ્ડીહાઇડ. તો ભેગું કરી દો ફોર્માલ્ડીહાઇડ. ચલો આમ નામ થાય કે ગુમ નામ થાય? આમ નામ થાય. CH3CHO. તો તમારા કાર્બન કેટલા થયા? 2. તો એનું નામ થાય એસિટ વત્તા આલ્ડીહાઇડ. એટલે કહેવાશે મિત્રો એસિટાલ્ડીહાઇડ. હું ભાઈ એસિટાલ્ડીહાઇડ. એસિટ આલ્ડીહાઇડ. સંધિ જોડો. ચલો 3 કાર્બન હોય તો CHO તો છે જ. CH3CH2 છે કે નથી? છે. તો એનું નામ શું લખીશું આપણે? કોઈ કહી શકશે?
માઇક ઓન કરીને પણ બોલી શકાય. એક, બે અને 3 કાર્બન છે તો 3 કાર્બનને પ્રોપિયોનાલ્ડીહાઇડ, પ્રોપિનાલ્ડીહાઇડ એમ નહીં, જોજો અહીંયા પ્રોપિયોન આખું છે, વર્ડ જોજો, પ્રોપિઓન આલ્ડીહાઇડ. તો શું નામ થયું? પ્રોપિયોનાલ્ડીહાઇડ. જો 4 કાર્બન હોય તમારા CH3, CH2, CH2, CHO, તો કેટલા કાર્બન છે? બ્યુટેન જેટલા 4 કાર્બન. તો બ્યુટેન માટે શું લખાય છે 4 કાર્બનના સામાન્ય નામ? હે મિત્રો, બ્યુટીરાલ્ડીહાઇડ. સરસ. બ્યુટીરાલ્ડીહાઇડ, બ્યુટીરાલ્ડીહાઇડ. અને છેલ્લું હું તમને બતાવું, CH3, CH2, 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 CHO. ચલો આનું છેલ્લું નામ કોણ બોલે? નથી ખબર? બોલો માઇક ઓન કરીને. વેલેરાલ્ડીહાઇડ. વેલેરઆલ્ડીહાઇડ, વેલેરાલ્ડીહાઇડ. બરોબર છે, પરફેક્ટ. ચાલો સમજ પડી જાય છે. તો તમને સામાન્ય નામ બધા આવડ્યા દોસ્તો? સામાન્ય નામકરણ માટે જે કાર્બન સાથે -CHO સમૂહ જોડાયેલો હોય તેને આલ્ફા કાર્બન અને ત્યારબાદ ક્રમશઃ આવતા કાર્બનને બીટા, ગેમા, ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો આવું કેમ આવ્યું? આલ્ફા, બીટા, ગામા શું આવ્યું પાછું આ? તો એ એવું કહેવા માંગે છે, દાખલા તરીકે તમારી પાસે આવું મોટું સ્ટ્રક્ચર હોય, ચાલો આ પ્રકારનું એક સુંદર મજાનું સંયોજન આપણી સમક્ષ છે દોસ્તો. આ રીતે જો આપણે દર્શાવીએ તો કયો કાર્બન આલ્ફા કાર્બન કહેવાશે દોસ્તો? લાસ્ટ વાળો. હું તમને નંબર આપું છું, તમે નંબર કહેશો. 1 2 3 4 5 6. લાસ્ટ વાળો તો આ 6 નંબર કહેવાય. તો કન્ફ્યુઝન છે કેટલાક બાળકોને કે સર 1 નંબર કહેવો કે 2 નંબર કહેવું, અહીંયા કયો કાર્બન આલ્ફા કહેવાય? તો મિત્રો વાક્યને સરખી રીતે જો સમજશો, સામાન્ય નામકરણ માટે જે કાર્બન સાથે CHO સમૂહ જોડાયેલો હોય
તેને આલ્ફા કહેવાય. હવે જવાબ આપી શકશો તમે? જે કાર્બન સાથે CHO સમૂહ જોડાયેલો હોય તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. ગુડ ટ્રાય. પરંતુ મિત્રો વેરી ગુડ. જે મિત્રો 1 નંબર લખ્યો છે તે લોકોનો જવાબ બિલકુલ ખોટો છે. કેમ કે CHO જે કાર્બન સાથે જોડાય એ કાર્બન તો 2 નંબરનો આવે, એટલે એને આલ્ફા કહેવાય, બાજુવાળાને બીટા કહેવાય, ગેમા કહેવાય, ડેલ્ટા કહેવાય. જેટલી જરૂર પડે એટલા રીતે નામ આપણે એને કરણ માટે આલ્ફા બીટા ગામાના આધારે લઈ શકીએ છીએ. તો સમજી ગયા તમે? આપણે પેલામાં પણ શું કહેતા હતા? OH સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન કહેતા. એટલે જેમાં OH હોતો તો તે આલ્ફા, આમાં CHO જે સાથે જોડાય તે આલ્ફા, પેલા હેલોજન વાળામાં પણ હેલોજન જેની સાથે જોડાય તે આલ્ફા. CHO વાળો કાર્બન આલ્ફા ગણવાનો નથી, પણ એ જેની સાથે જોડાયો તે આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમને ખબર પડી ગઈ આલ્ફા કોને કહેવાય છે તે? આનું કોઈ તમને નામ પૂછે તો તમે શું કહેશો? સર ક્લોરો, બ્રોમો, આયોડો અને મિથાઇલ આટલા બધા છે. તો આયોડોનો I લાગે, બ્રોમોનો B લાગે, ક્લોરોનો C લાગે અને મિથાઇલનો M લાગે. તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલું કોણ આવે? બ્રોમો જ આવે ને. તો શું લખાય? બીટા બ્રોમો ડેશ આલ્ફા ક્લોરો ડેશ ગેમા આયોડો ડેશ ગેમા મિથાઇલ. મિત્રો સમજ પડી આપણને? કેટલા કાર્બન છે હવે? 6 કાર્બન. તો આપણને 6 કાર્બનનું સામાન્ય નામ તો આવડતું નથી, એટલે આમ તો કેપ્રો વર્ડ યુઝ થાય છે. કયો? કેપ્રો આલ્ડીહાઇડ. 6 કાર્બન માટે આપણે લિસ્ટમાં લખવું હોય કેપ્રો તરીકે ઓળખવામાં આવે છે. કેપ્રો આલ્ડીહાઇડ. ખ્યાલ આવ્યો? બાળકો સમજ પડી? આજ હવે હું તમને IUPAC લખવું હોય તો આપણે શું કહીએ છીએ જુઓ. પહેલા બ્રોમોનું જ નામ થાય, 3 બ્રોમો ડેશ 2 ક્લોરો ડેશ 4 આયોડો ડેશ 4 મિથાઇલ હેક્ઝેન આલ. હજુ મેં IUPAC નામ તમને શીખવાડ્યા નથી. સાચી વાત છે મિત્રો? એટલે કદાચ તમને IUPAC નામ ન પણ આવડે. તમને ખ્યાલ આવી ગયો હોય તો આપણે આગળ વધીએ. આ જે છે એ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દાની અંદર પણ તમારું આવી જાય કે ભાઈ આવું હોય ત્યારે આ લખવાનું. તમે ખાસ ધ્યાન ઉપર લઈને તમારી નોટબુકની અંદર પણ ઉતારશો. ઘણા પણ બાળકો એવા પણ હશે કે જે સીધા નોટ ઉતારતા હશે ચાલુ લેક્ચરમાં. કોણ છે એવું કે જે ચાલુ લેક્ચરમાં નોટ ઉતારે છે? લખીને મોકલો આઈ અથવા હું. સીધું નોટ બનાવતા હોય તેવા. નો વન. પણ પ્રયત્ન કરવાનો દોસ્તો કે જેથી આપણી નોટ સાથે સાથે બનતી જાય તો જરૂરી વિગતો
એડ થતી જાય. ચાલો આગળ વધીએ. તો એમાં જો ચક્રીય સમૂહ સાથે આલ્ડીહાઇડ જોડાયેલો હોય, કોની સાથે? ચક્રીય એટલે વલય ધરાવતા વલય સાથે આલ્ડીહાઇડ એટલે કે ડેશ CHO સમૂહ જોડાયેલ હોય તો તે વલયનું નામ લખી ડેશ CHO માટે કાર્બાલ્ડીહાઇડ વપરાય છે. ભાઈ દાખલા તરીકે આ તો IUPAC અને સેમ જ થવાનું. આ કોણ છે? બેન્ઝીન. CHO એનું નામ બેન્ઝ આલ્ડીહાઇડ એટલે શું નામ થાય? બેન્ઝાલ્ડીહાઇડ. બાળકો તમને સમજ પડી રહી છે હું શું કહું છું તે? બેન્ઝાલ્ડીહાઇડ એટલે આ થયું તમારું બેન્ઝાલ્ડીહાઇડ. અને બીજું નામ છે એનું, જો લખ્યું ને ચક્રીય એટલે વલય સાથે છે CHO. હા સર, તો સમૂહ જોડાયેલો હોય તો વલયનું નામ લખવાનું. તો વલયનું નામ છે બેન્ઝીન. અને ત્યારબાદ CHO નું બાકી રહ્યું એના માટે આપણે કયો શબ્દ વાપરવાનો? કાર્બાલ્ડીહાઇડ. બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. બાળકો સમજ પડી આપણને? આવી રીતે નામ થાય છે. જો નામ સાચું થાય તો આપણને ઇનામ મળે છે. CHO તો આને કહેવાય સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે તમે કોઈ પણ સંયોજન લ્યો, તો શું કહેશો? 1, 2 અને 3 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ અથવા સામાન્ય નામ આલ્ફા, બીટા અને ગેમા. તો શું લખશો? ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. સમજ પડી દોસ્તો? આ બધા સામાન્ય નામ છે. સાથે સાથે ક્યાંક ક્યાંક તમે IUPAC પણ નામ જોઈ રહ્યા છો. હવે હું તમને IUPAC નામની ચોખવટ કરું
તો એમાં તો તમારા કાર્બનની સંખ્યા બરોબર જ છે. બંધારણ આવે અને ત્યારબાદ શું આવે? નામ. તો બંધારણમાં આવે છે RCHO અને નામમાં આવે છે આલ્કેન વત્તા આલ્કેન આલ. હવે દાખલા તરીકે R ની જગ્યાએ H મૂક્યો મેં, તો આ પહેલું નામ આવ્યું. કોણ આનું નામ કહેશે દોસ્તો? HCHO નું નામ શું? કયું? ફોર્માલ્ડી મિથેનોલ. હા, વેરી ગુડ દર્પણ. આને આપણે મિથેનાલ કહેવાય. એક જ કાર્બન છે અને HCHO છે, તો આપણે એને મિથેનાલ તરીકે ઓળખીએ છીએ. મિત્રો સમજ પડી આપણને? એટલે તમારે આ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવું જોઈએ. CH3CHO તો ઇથેનોલ કહેવાશે. CH3CH2CHO જેનું નામ શું થશે દોસ્તો? પ્રોપેનાલ કહેવાય. વેરી ગુડ. જબરજસ્ત આવડતું જાય છે બધાને, હે ને? ચલો નંબર 4 કે જો આપણે CH3 thrice CHO લે twice તો એ તો બંધારણ આવું થાય CH3CHO અને અહીંયા CHO મળશે દોસ્તો. મળે કે નહીં મળે? તો આ પ્રકારના બંધારણનું નામ આપણે શું કહી શકીએ? તો નંબર જ આપવાના 1 2 અને 3. તો 2 મિથાઇલ, પછી 3 કાર્બન પ્રોપેનોલ, 2 મિથાઇલ પ્રોપેનાલ. અને સમજ પડે છે દોસ્તો? સામાન્ય નામ શું થાય આનું? સામાન્ય નામમાં એમ કહેવાય, આમ તો 4 કાર્બન છે અને છેલ્લેથી બીજા ઉપર મિથાઇલ છે, આઈસો બ્યુટીર આલ્ડીહાઇડ, આઈસોબ્યુટીરાલ્ડીહાઇડ. હજુ પણ એક આવે CH3CH OCH3CHO તો 1 2 અને 3 2 મિથોક્સી પ્રોપેનાલ. તો એ જ વસ્તુ આના અંદર જોઈતું હોય તો આપણે શું લખી શકીએ? આલ્ફા કાર્બન છે ને, આલ્ફા મિથોક્સી પ્રોપિયોનઆલ્ડીહાઇડ આલ્ફા મિથોક્સી પ્રોપિયોનઆલ્ડીહાઇડ. ચાલો સમજ પડી દોસ્તો? ત્યારબાદ હું તમને કેટલાક બીજા ઉદાહરણ આપું છું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. ઓકે, ચાલો હવે આપણે આના કેટલાક નામની અંદર વિશિષ્ટ પ્રકારનું નામ આવે છે. CH2 ડબલ બોન્ડ CH CHO. તો મિત્રો આનું IUPAC નામ શું લખાય? 1 2 અને 3 પ્રોપ ડેશ 2 ડેશ ઇન. પ્રોપ એટલે 3 કાર્બન, બીજા પછી ડબલ બોન્ડ છે અને પહેલા ઉપર કીટોન છે, અરે આલ્ડીહાઇડ છે,
ઇન આલ આ આઈયુપીએસી નામ આપણે લખી શકીએ છીએ. જો સામાન્ય નામ લખવાનું થાય તો આ વિશિષ્ટ નામ તમારે ખાસ યાદ રાખવાનું. એક્રોલિન, એક્રિલોનાઇટ્રાઇલ પરથી એક્રોલિન છે. આ 3 કાર્બન વાળો હોય, દ્વિબંધ હોય અને આલ્ડીહાઇડને એક્રોલિન તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે ખાસ ધ્યાન રાખી શકીએ છીએ દોસ્તો. CHO અને અહીં Br. તો આપણે શું કહીશું આઈયુપીએસી નામમાં 1 2 અને 3 ત્રિબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ, ત્રિબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. તો એની સામે આનું નામ શું થાય? મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. હવે મેટા લખ્યું છે સાહેબ, તો આવું કેમ લખ્યું મેટા? આવું ના લખાય. એને પેલી રીતે આપણે લખવા માંગતા હોય તો કઈ પેલી રીત? તો આલ્ફા બીટા ગેમા. તો બેન્ઝીન માટે નહીં, સાયક્લોવાળા ચક્રીય હોય તો તમે એના આલ્ફા એ બધા વાપરો, પરંતુ બેન્ઝીનમાં 2 વિસ્થાપન થાય એટલે તો અર્થો મેટા પેરા જ લાગે છે. મિત્રો, જો આની અંદર 2 CHO સમૂહ રહેલા હોય, કેટલા? 2 CHO સમૂહ, તો આપણે શું કહીશું દોસ્તો? તો 1 અને 2 છે. બેન્ઝીન ડેશ 1, 2 ડાય કાર્બ આલ્ડીહાઇડ. બેન્ઝીન 1 2 ડાયકાર્બાલ્ડીહાઇડ. બરોબર લાગે છે? જુઓ, બેન્ઝીનનું નામ તો આવી ગયું, પણ આનો કાર્બનનું નામ નથી થતું ને ક્યાંય. એટલે એના નામના જિક્ર ક્યાંય કોઈ ભૂલી ના જાય એટલા માટે જ ત્યાં કાર્બ આલ્ડીહાઇડ એવો શબ્દ વપરાય છે. અને સામાન્ય નામમાં થેલ આલ્ડીહાઇડ, થેલાલ્ડીહાઇડ. હું મિત્રો, પથેલ વર્ડ જોજો ખાસમ ખાસ. આનું એક વિશિષ્ટ નામ પાછું આવે છે, થેલ વત્તા આલ્ડીહાઇડ, થેલાલ્ડીહાઇડ. તો યાદ રાખશો, થેલ હા કે ના? રાખી શકાય છે. મિત્રો, સમજ પડી ગઈ હશે તમને કે નથી પડી? આ સંપૂર્ણ આલ્ડીહાઇડના નામ તમને ખ્યાલ આવે છે? કોમન નેમ આઈયુપીએસી નામ. કોમન નેમમાં સાદા સાદા રીતે યાદ રાખો દોસ્તો. આલ્ડીહાઇડ પ્રત્યય જોડીને કેવી રીતે થાય અને આલ પ્રત્યય જોડીને કેવી રીતે નામ થાય, તે બંને વાત મેં તમને સમજાવી દીધી છે. ક્યાંક ક્યાંક 2 કે 3 એવા નામ આવ્યા કે જ્યાં સ્પેશિયલ વિશિષ્ટ નામ છે, તો એનું પણ તમે ધ્યાન ઉપર ઓકે દોસ્તો. અરે ઓકે દોસ્તો, ઓકે છે. કીટોનની ચર્ચા કરી જ લઈએ દોસ્તો. કહું જાજી, હું તો એવું કહું છું, કીટોન નું નામકરણ એમાં કંઈ ખાસ આવતું નથી. નવા પાને જઈએ તો બહુ મજા બી આવે. કીટોનનું નામકરણ, એમાંથી પહેલા આવે બંધારણ, અને પછી આવે આઈયુપીએસી, અને પછી આવે સામાન્ય. મિત્રો, આ બંધારણની જ્યારે વાત આવે છે ત્યારે સૌથી પહેલા આપણે લખીએ છીએ RCOR. મતલબ આઈયુપીએસી નામમાં લાગે છે પ્રત્યય ઓન, અને એમાં લાગે છે આલ્કેન પ્લસ ઓન. ટોટલ કાર્બન ગણવાના, એનો આલ્કેન
અને ઓન જોડી દો એટલે IUPAC નામ કીટોનનું થઈ જાય. સામાન્ય નામમાં લાગે છે ડેશ સ્લેશ કીટોન પ્રત્યય, તો આમાં લાગે છે આલ્કાઇલ વત્તા આલ્કાઇલ વત્તા કીટોન. તો આ તો કોના જેવું થયું? આલ્કાઇલ આલ્કાઇલ ઇથર જેવું થયું. તો યસ દોસ્તો, કીટોન સમૂહ જે છે એની કઈ બાજુનો આલ્કાઇલ અને આલ્કાઇલ, તો આ આલ્કાઇલ અને આ આલ્કાઇલ બે રીતે નામ થાય. નિયમ કયો? અંગ્રેજી મૂળાક્ષર વાળો છે. ચલો હવે કેટલાક 2-3 ઉદાહરણ હું તમને આપી રહ્યો છું દોસ્તો. સૌથી નાનામાં નાનો કીટોન એટલે કોણ છે તમારો? આ છે 3 કાર્બન વાળો અને એનું નામ થાય છે પ્રોપેન વત્તા ઓન. બાળકો સમજ પડી? પ્રોપેનોન તરીકે ઓળખવામાં આવે. 3 કાર્બન છે તો 3 કાર્બનને પ્રોપેન કહેવાય અને એ ઓન તરીકે ઓળખાય છે. ત્યારબાદ કીટોનની વાત કરીએ તમારા સામાન્ય નામમાં, તો દોસ્તો એક સાઈડ મિથાઇલ અને બીજી સાઈડ પણ મિથાઇલ છે. આને આપણે કીટોન કહીએ છીએ, એટલું યાદ રાખજો સામાન્ય નામમાં. તો મિથાઇલ મિથાઇલ કીટોન, ડાય મિથાઇલ કીટોન તરીકે ઓળખવામાં આવે છે. CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. તો 4 કાર્બન છે દોસ્તો. 4 કાર્બનને કહેવાય છે બ્યુટેનોન. બ્યુટેનોન શું કહેવાય એને? બ્યુટેનોન. તો બાળકો સમજ પડી? યસ. આનું સામાન્ય નામ કોઈ કહી શકશે? કોઈ નહીં? તો સાહેબ જ કહે છે આલ્કાઇલ આલ્કાઇલ કીટોન એમ કહેવાય. તો આ આલ્કાઇલમાં 2 કાર્બન વાળો ઇથાઇલ છે અને આ બાજુ 1 કાર્બન વાળો મિથાઇલ છે. તો આપણે ઇથેન મિથેન નહીં, આઇલ આઇલ લાગે. બધામાં આઇલ છે. ઇથાઇલ મિથાઇલ કીટોન CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. આનું IUPAC નામ કોણ કહેશે દોસ્તો? નથી કેવું? તમે માઇક ઓન કરીને કહો એટલે આપણો ટાઈમ ના બગડે. પ્રોપેનોન. 3 કાર્બન હોય તો પ્રોપેન કહેવાય. પેન્ટેનોન. પેન્ટેનોન. હા, 5 કાર્બન છે ને, 1 2 3 4. નંબર આપવો પડે બેટા આપણે કીટોનને. તો આપણે એને કહીએ છીએ પેન્ટેન ડેશ 3 ડેશ ઓન. તો ઘણીવાર એમ પણ થાય કે સાહેબ બ્યુટેનને પણ 2 ડેશ ઓન અપાય કે નહીં? આ બાજુથી ત્રીજા ઉપર ને આ બાજુથી બીજા ઉપર. તો દોસ્તો તમે આ બ્યુટેનનો કીટોનને અહીંયા વિચારો છો. ચલો આ કાર્બન પર મૂકીને વિચારો તો કયો નંબર આવે? બીજો જ આવે. કોઈ પણ જગ્યાએ તમે મૂકો તો બીજો જ આવે. એટલે બ્યુટેનોનમાં બીજો ત્રીજો કોઈ ઓપ્શન જ નથી આવતો. એટલે આપણે આવું લખી શકીએ છીએ. ચલો બાળકો તમે આમાં ખબર પડી? આ ડાય ઇથાઇલ ઇથર થઈ ગયો, કઈ ખબર પડી? એનું સામાન્ય નામ ડાય ઇથાઇલ ઇથર તરીકે ઓળખવામાં આવે છે. બાળકો કેમ તમે બધા સાયલેન્ટ થઈ ગયા છો? ત્યાં સાવ તમે આમ બોલતા કેમ નથી? CH3
CO CH2 CH2 CH3 આપણને મળતું સર ત્યાં ઇથર કેમ લખ્યું? ડાઇથાઇલ ઇથર. મેં ઇથર લખ્યું કીટોનો. ભૂલ થઈ ગઈ છે તમારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ બેન. આપણે એને કીટોન જ કહેવું પડે. હા, ચલો આનું નામ કેટલા કાર્બન છે? તો સાહેબ 5 કાર્બન છે. તો કીટોન કયા નંબર પર આવે છે? બીજા. પેન્ટેન ડેશ 2 ડેશ ઓન. અને એના નામની અંદર આને આપણે મિથાઇલ અને આને આપણે પ્રોપાઇલ. પણ એ પ્રોપાઇલ કેવો છે? નોર્મલ. તો નામ થાય દોસ્તો મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન. મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન તરીકે ઓળખવામાં આવે છે. ચલો CH3 twice CH CO CH CH3 twice. આવું ખતરનાક બંધારણ જોયા પછી આપણા રૂવાટા ઊભા થઈ જાય. પણ એ ખતરનાક કંઈ છે જ નહીં. CH3 CH CH3 આમ લખાય, C ડબલ બોન્ડ O આમ લખ્યો, CH CH3 અને CH3 આ રીતે આપણે દર્શાવી શકીએ. આ ઉપરવાળું જ બંધારણ આ રીતે આપણે બતાવી શકીએ છીએ. ચાલો, એ ખબર પડી ગઈ દોસ્તો કઈ રીતે બંધારણને મેં ખોલી નાખ્યું છે તે. તો હવે એનું નામકરણમાં નંબર તો આપવા જ પડે ને યુપીએસસીમાં. 1 2 3 4 5. તો મિત્રો આપણે એના નંબરમાં આપીએ છીએ 2,4 ડાયમિથાઇલ પેન્ટેન ડેશ 3 ડેશ ઓન. 2,4 ડાયમિથાઇલ પેન્ટેન ડેશ 3 ડેશ ઓન. ચલો હવે આ કયો આલ્કાઇલ છે મિત્રો? આ સામાન્ય નામમાં તો આપણે આ જ રીતે પકડવાના છે ને આ બંનેને. તો શું નામ છે આનું? તો દોસ્તો ડાઇપ્રોપાઇલ કીટોન. યસ 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 યસ. ડાયપ્રોપાઇલ છે, પરંતુ એ પ્રોપાઇલ તમારો નોર્મલ નથી બેટા, એટલે તમારે ચોખવટ કરવી પડે. ડાયઆઈસોપ્રોપાઇલ. ડાયઆઈસોપ્રોપાઇલ કીટોન. ઓકે. ડાયઆઈસોપ્રોપાઇલ કીટોન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, સમજ પડી બધા? વેરી ગુડ. ચાલો, એક સુંદર બંધારણ તમને આપું. CH3 twice C ડબલ બોન્ડ CH COCH3 મતલબ કીટોનની સાથે ડબલ બોન્ડ પણ છે અહીંયા. બહુ વિશિષ્ટ બંધારણ છે આ દોસ્તો. તો આને આપણે છૂટું પાડીએ તો આ રીતે લખાય. CH3 ના બે અણુ એ કાર્બન સાથે જોડાયા છે. CH C ડબલ બોન્ડ O CH3 બને છે. તો નંબર કઈ બાજુથી અપાય? ચલો મિત્રો, અત્યારે હાલ હું એમ કહું છું, આ લેફ્ટ સાઈડ છે અને આ રાઈટ સાઈડ છે. કઈ બાજુથી અપાશે નંબર? લેફ્ટ થી રાઈટ કે રાઈટ થી લેફ્ટ? બોલો દોસ્તો, બહુ મસ્ત છે ક્વેશ્ચન. આ પૂછાય એવું છે પાછું 1 માર્ક્સમાં. રાઈટ થી લેફ્ટ. રાઈટ થી લેફ્ટ જવાય? બિલકુલ ખોટી વાત નથી. કેમ કે CO સમૂહ એ મુખ્ય સમૂહ છે દોસ્તો. એટલે તમારે રાઈટ થી જ જવું પડે. અને એનું IUPAC નામમાં તમારા 3 ક્રિયાશીલ સમૂહ આવ્યા. એક છે ચોથા નંબર ઉપર મિથાઇલ સમૂહ, એક છે ત્રીજા પછી ડબલ બોન્ડ, અને એક છે બીજા ઉપર કીટોન. તો આપણે એનું નામ લખીએ છીએ 4 મિથાઇલ
હા, 4 મિથાઇલ. પછી તો સીધી વાત છે દોસ્તો, પેન્ટ 3 ઇન 2 ઓન. ભાઈ સમજ પડી? 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. બાળકો તમને સમજ પડી? એનું વિશિષ્ટ નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ. આ નામ કેમ આવું આપ્યું છે હજુ સુધી ખબર પડી નથી. જેને ખાસ યાદ રાખવું ખૂબ અગત્યનું છે. ઓકે, એનું નામ પરથી બંધારણ પણ પૂછાય, બંધારણ પરથી નામ પણ પૂછાય. તો એ તમે ધ્યાન ઉપર મિત્રો લેશો જ. એક છેલ્લું બંધારણ આપણે જોઈએ છીએ. આને આપણે બધા જ શું કહીએ છીએ? સાયક્લોહેક્સેન કહીએ છીએ. અને આને શું કહીએ છીએ? મિથાઇલ કહીએ છીએ. આ કીટો સમૂહ છે. આમાં તમને આલ્ફા પૂછ્યો હોય તો કયો આલ્ફા કહેશો? CO સમૂહની સાથે જે કાર્બન સાથે જોડાયો છે, આ કાર્બન અને આ કાર્બન બંનેને આલ્ફા કહેવાય. સમજ પડી? CO સમૂહ જે કાર્બન સાથે જોડાય તે આલ્ફા કહેવાય. તો એના સામાન્ય નામમાં લખાય છે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. અને અહીંયા લખાય છે 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ચલો, સમજ પડે છે મિત્રો? અગર બાળકોને સમજ પડી ગઈ હોય તો આપણા આ ટોપિકની અંદર જે બાબતો દર્શાવી છે એની તમે સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. અને પાના નંબર 359 ઉપર તમને કેટલાક બંધારણ આપ્યા છે છેલ્લે જુઓ. એ તમારે ખાસ કરવાના છે મિત્રો. ઓકે, ઓકે. તો દોસ્તો આપણે બહુ લેક્ચર લાંબો થઈ ગયો છે એટલે સુધી રાખીએ છીએ.